જે વિદ્યાર્થીઓ સીટેટ પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા, હવે તેમના માટે આજનો આપણો આ વિડીયો રહેશે. સીટેટ ની નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવેલી છે, જે સપ્ટેમ્બર મહિનાની અંદર યોજવામાં આવશે. તો આજના વિડીયોની અંદર આપણે તમામ માહિતી સીટેટને લગતી દરેક માહિતીઓ આજે આપણે કવર કરવાના છીએ. તો આ વિડીયોને વધુને વધુ એવા વિદ્યાર્થીઓ સુધી શેર કરજો જે સીટેટની તૈયારી કરી રહ્યા હોય અને સીટેટ પરીક્ષાની રાહ જોઈ રહ્યા હોય. આજના વિડીયોની અંદર હવે આપણે આગળ ચર્ચા કરીએ. જેમ કે મહત્વપૂર્ણ તારીખોમાં આપણે જોઈએ તો 11 તારીખથી તેમનું ઓનલાઈન 11/5 થી ઓનલાઈન અરજી કરવાનું શરૂ થવાનું છે અને ત્યારબાદ છેલ્લી તારીખ જે છે એ 10/6/2026 રહેવાની છે અને 12 વાગ્યા પહેલા તમારે ફી અને ફોર્મ બંને ફિલઅપ કરી દેવાનું રહેશે. છેલ્લી તારીખ એ છે. અને પરીક્ષાની તારીખ કઈ આપેલી છે તો પરીક્ષાની તારીખ પણ અહીંયા ટેન્ટેટિવ આપી દીધેલી છે. 6/9/2026 ના રોજ રવિવારના દિવસે પરીક્ષા રાખવામાં આવેલ છે અને તેવું નોંધ પણ કરી દેવામાં આવેલું છે કે જો ઉમેદવારોની સંખ્યા વધશે તો 5/9 ના રોજ એટલે કે શનિવારના રોજ પણ પરીક્ષાનું આયોજન થઈ શકે છે. તો આની પણ તમારે તૈયારી રાખવાની રહેશે. આગળ ચર્ચા કરીએ તો પરીક્ષાનો સમય કયો રહેશે કે જેમાં 2 પેપર હોય છે. પેપર 2 એ મોર્નિંગ સેશનની અંદર આપવાનું હોય છે, જેનો સમય હોય છે 9:30 થી 12, એટલે કે સવારના સમયમાં હોય છે. અને પેપર 1 જે 2:30 થી 5 વાગ્યા સુધી ના સમયગાળા દરમિયાન આપવાનું હોય છે. ત્યારબાદ પેપર 1 અને પેપર 2 વચ્ચેનો તફાવત શું છે તો કે પેપર 1 જે છે એ કોને આપવાનું હોય છે, ધોરણ 1 થી 5 ના શિક્ષકો બનવા માટે એમને પેપર 1 આપવાનું હોય છે. તેમાં 150 માર્કના MCQ આપવાના હોય છે, એનું પેપર હોય છે અને 2.5 કલાકનો સમયગાળો હોય છે. પેપર 2 માં સેમ જે છે એ ધોરણ 6 થી 8 ના શિક્ષકો બનવા માટે પેપર 2 આપવાનું હોય છે અને તેમાં પણ 150 ગુણ અને 2.5 કલાક. અને ખાસ એક સારી બાબત એ છે કે કોઈ પણ નેગેટિવ માર્ક આમાં રાખવામાં આવેલા નથી. એટલે બીજી કોઈ એક્ઝામ માં જે રીતે નેગેટિવ માર્કિંગ હોય છે એવું આપણે આની અંદર નેગેટિવ માર્કિંગ રાખવાનું નથી. ત્યારબાદ પેપર 1 ના અભ્યાસક્રમ વિશે ચર્ચા કરીએ તો ભાષા 2 ફરજિયાત હોય છે, એના 30 માર્ક MCQ ના હોય છે. ભાષા 1 એના પણ 30 ગુણ હોય છે. ત્યારબાદ બાળ વિકાસ અને શિક્ષણ શાસ્ત્ર તેના પણ 30 માર્ક હોય છે. ગણિત 30 માર્કનું આપેલું હોય છે અને EVS એ પણ 30 માર્કનું હોય છે. એમ કરી અને કુલ 150 ગુણ કરવામાં આવેલા છે. ત્યારબાદ જોઈએ તો પેપર 2 નો અભ્યાસક્રમ, જેમ કે તેની અંદર આપણે ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન આવી રીતે 2 અલગ અલગ કેટેગરી છે. 2 માં તમે ફોર્મ ભર્યા હોય. પહેલા તો આ વસ્તુ જે 3 છે એ ત્રણે તો કોમન જ છે. બાળ વિકાસ અને શિક્ષણ શાસ્ત્ર 30 માર્કનું, ભાષા 1 30 માર્કની, ભાષા 2 30 માર્કનું. હવે જો તમે ગણિત વિજ્ઞાનમાં ફોર્મ ભરેલું હોય તો તમારે એ થિયરી મુજબ તમને 60 માર્કના પ્રશ્ન પૂછાશે અને સામાજિક વિજ્ઞાનમાં તમે ફોર્મ ભરેલું હોય તો તમને સામાજિક વિજ્ઞાનના રિલેટેડ 60 માર્કના પ્રશ્નો પૂછાશે. સીટેટ નો મૂળભૂત આધાર, હવે જેમ કે શું કહે છે આની અંદર પેપર 1 ના ખાસ વિષયો ગણિત અને EVS બંને પેપરમાં સામાન્ય 90 ગુણ એટલે કે 60% તમારે મેળવવાના રહેશે. પેપર 2 ના ખાસ વિષયો ગણિત વિજ્ઞાન અથવા સામાજિક વિજ્ઞાન તમારું 60% પરિણામ બાળ વિકાસ અને ભાષા કૌશલ્ય પર આધારિત છે. એટલે કે તમારે પેપરની અંદર 90 ગુણ તમે મેળવી લ્યો એટલે તમે પરીક્ષાની અંદર પાસ થઈ જાઓ છો. ત્યારબાદ ભાષાની પસંદગી, તમારે 2 અલગ અલગ ભાષાઓ પસંદ કરવી ફરજિયાત છે, ભાષા 1 અને ભાષા 2. હવે જેમ કે અહીંયા તમને 4 અલગ અલગ ભાષા આપી દીધેલી છે. ઇંગ્લિશ માટેનો કોડ, હિન્દી માટેનો કોડ, ગુજરાતી માટેનો કોડ અને સંસ્કૃત માટેનો કોડ.
માધ્યમની ભાષા 1 અને સંવાદની ભાષા 2 ધ્યાનપૂર્વક પસંદ કરવાની રહેશે જ્યારે તમે ફોર્મ ભરો ત્યારે. હવે ઓનલાઈન અરજી કરવા માટેની તમારે 6 સ્ટેપ ફોલો કરવાના રહેશે. સૌથી પહેલું સ્ટેપ જે છે એ વેબસાઇટ પર તમારે લોગિન કરવાનું રહેશે. અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હું તમને ફોર્મની વેબસાઇટની લિંક ત્યાં આપી દઈશ. હવે ત્યારબાદ તમારે બીજું સ્ટેપ જે છે અપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવાનું રહેશે. એ પ્રોસેસ કમ્પ્લીટ કરવાની. ત્યારબાદ ત્રીજું સ્ટેપ ફોર્મ ભરો અને રજીસ્ટ્રેશન નંબર નોંધી રાખો તમારા મોબાઈલ ફોનની અંદર અથવા તો કોઈ પણ ડાયરીની અંદર. અને ચોથું સ્ટેપ છે ફોટો અને સહી અપલોડ કરવાની છે. અને પાંચમું સ્ટેપ છે ફી ભરવાની. અને અંતિમ છઠ્ઠું સ્ટેપ કન્ફર્મેશન પેજની પ્રિન્ટ અવશ્ય કાઢી લેવાની રહેશે. આની તમારે જરૂર ભવિષ્યની અંદર પડશે. હવે ટેકનિકલ ચેકલિસ્ટની અંદર જોઈએ તો તમારે ફોટો જે છે એ 10 થી 100 KB વચ્ચે અપલોડ કરવાનો રહેશે. અને સહી એ 3 થી 30 KB JPG અથવા JPEG ફોર્મેટમાં અપલોડ કરવાની હોય છે. હવે પાસવર્ડ માટેના તમને અહીંયા નીચે રૂલ્સ આપેલા છે કે પાસવર્ડ 8 થી 13 અક્ષરોનો રાખવો જોઈએ. ઓછામાં ઓછો એક અક્ષર કેપિટલ રાખવો જોઈએ. ઓછામાં ઓછો એક સ્મોલ અક્ષર, ઓછામાં ઓછો એક નંબર અને એક સ્પેશિયલ કેરેક્ટર. આ બધાનું મિક્સ કરી અને તમારે પાસવર્ડ બનાવવાનો છે. પરીક્ષાના દિવસે તમારે શું લઈ જવું અને શું નહીં લઈ જવું જેની પણ આપણે અત્યારે ચર્ચા કરી લઈએ. કે લઈ જવા જેવી વસ્તુમાં સારી ગુણવત્તાવાળી બ્લેક અથવા બ્લુ પેન, એડમિટ કાર્ડ અને માન્ય ફોટો જેમ કે ચૂંટણી કાર્ડ છે, આધાર કાર્ડ છે, આ વસ્તુ ગવર્મેન્ટ માન્યવાળી તમારે સાથે રાખવાની રહેશે. અને શું નહીં લઈ જવાનું તો કે પેન્સિલનો ઉપયોગ સખત મનાઈ છે. સ્માર્ટ વોચ, મોબાઈલ, કેમેરા, બ્લૂટૂથ, પુસ્તકો અથવા કાગળના ટુકડા આ બધી વસ્તુઓ તમારે નહીં લઈ જવાની. OMR શીટ કઈ રીતે ભરવી હવે આ તો તમને બધા લોકોને ખ્યાલ જ છે. આ ઉપરની 3 જે રીત છે એ ખોટી રીત છે. ત્રીજી રીત જે છે એ સંપૂર્ણ ડાર્ક કરવાનું રહેશે અને વ્હાઇટનરનો યુઝ કરવાની સખત મનાઈ છે. એ પણ ખાસ ધ્યાન રાખજો નવા લોકો જે એક્ઝામ આપી રહ્યા છે એમના માટે. અને અંતમાં આપણે હવે જોઈ લઈએ પરિણામ અને પ્રમાણપત્ર માટે શું કહે છે. બધા ઉમેદવારોની માર્કશીટ અને પાસ થનારના પ્રમાણપત્રો ડિજીલોકરમાં ડિજિટલ ફોર્મેટમાં આપવામાં આવશે. એટલે કે તમારે ડિજીલોકર એપ્લિકેશનની અંદર ખાસ ધ્યાન રાખતું રહેવાનું છે. આ પ્રમાણપત્રો IT એક્ટ મુજબ કાયદેસર રીતે માન્ય છે. સુરક્ષા માટે તેમાં એક QR કોડ હશે જેને સ્કેન કરીને ચકાસી શકાશે. લોગિન વિગતો તમારા મોબાઈલ ફોન પર મોકલવામાં આવશે કે ત્યારે તમે લોગિન ID બનાવો એટલે તમારું ID અને એ વસ્તુ બધી તમારા મોબાઈલ ફોનની અંદર તમને સેન્ડ કરી દેવામાં આવશે. તો આ એવા લોકોને વિડીયો ફોરવર્ડ કરો કે જેવા લોકો CTET ની તૈયારી કરી રહ્યા છે અને CTET નું ફોર્મ જે લોકો ભરવા માંગે છે. આવા જ નવા વિડીયોની અપડેટ્સ મેળવવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો.